નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 3જી મે છે, જેને વિશ્વ પ્રેસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આપણા ભારતની લોકશાહી સૌથી મજબૂત લોકશાહી છે અને એમાં પત્રકારને ચોથી જાગીર ગણવામાં આવી છે। સમાજનું પ્રતિબિંબ પત્રકાર આપે છે, તો રાજકારણમાં સરકારની આંખ પણ પત્રકાર ખોલે છે અને કાન પણ પત્રકાર આંબળે છે। પત્રકારની એક અલગથી દુનિયા હોય છે, પત્રકારોનું એક અલગ સ્થાન હોય છે અને એના મૂળમાં આજે વિશ્વ પ્રેસ દિવસની ઉજવણી છે। અમે પણ પ્રેસ સાથે જોડાયેલા છીએ। અમારા સાથી મિત્રોને આજના દિવસની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। જોગણિયા ડુંગરે પર્વતારોહણની તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓ ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા 40 જેટલા બાળકો અને યુવાઓને તાત્કાલિક સિવિલમાં ખસેડાયા। જોકે તમામ તાલીમાર્થીઓ ભયમુક્ત। દેશની સેવા માટે મારે આખે આખો આશ્રમ અને સંપૂર્ણ મિલકત સરકારને આપવા પડે તો પણ હું તૈયાર છું। ઇન્દ્ર ભારતી બાપુએ દર્શાવ્યો રાષ્ટ્રપ્રેમ। પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા વાંજાવાડમાં એક જ એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલટીના કેસો મળ્યા। એક આધેડનું મૃત્યુ થતા સ્થાનિકોએ મહાનગરપાલિકાની બેદરકારીને કારણભૂત ગણાવી। અને ચુનારવાડામાં તલવાર અને પાઇપ સહિતના હથિયારો સાથે હુમલો કરનાર 8 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ઉઠક બેઠક કરાવી પ્રજાના મનમાંથી ભય દૂર કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે। પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે। પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી। નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસીમાં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલ ઉનાળુ વેકેશન ચાલે છે, જેને કારણે ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલ પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી ઘણા બધા તાલીમાર્થી ભાઈઓ બહેનો ખડક ચઢાણની તાલીમ માટે આવ્યા છે. આજે 5 નાકાની ઉપર જે જોગણિયા ડુંગર તરીકે વિસ્તાર ઓળખાય છે, ત્યાં લગભગ 150 જેટલા તાલીમાર્થીઓ ખડક ચઢાણની તાલીમ લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ક્યાંકથી મધમાખીનું આખું ઝુંડ આવી ચડતા તાલીમાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને મધમાખીઓએ લગભગ 40 થી 50 જેટલા બાળકો અને યુવા તાલીમાર્થીઓને ડંખ પણ માર્યા હતા. તાત્કાલિક ઇન્સ્ટ્રક્ટર અને અન્ય શિક્ષકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સના આંટાફેરા જોગણિયા ડુંગરથી સિવિલ હોસ્પિટલ સુધી કર્યા હતા. લગભગ 40 જેટલા બાળકોને મધમાખીએ ડંખ માર્યો હોય તમામને તાત્કાલિક સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટ, અન્ય તબીબ ટીમ અને સ્ટાફે તાત્કાલિક રીતે આ બાળકોની સારવાર શરૂ કરી હતી. જોકે મધમાખી ઝેરી ન હોવાને કારણે તમામ બાળકોને તાલીમાર્થીઓ ભયમુક્ત બન્યા હતા અને આજે મોડી સાંજે તમામ લોકોને રજા પણ આપી દેવામાં આવી હતી. પરંતુ જોગણિયા ડુંગરે અચાનક ક્યાંથી મધમાખી આવી ચડી એ વન વિભાગ માટે પણ પ્રશ્ન ઊભો થયો છે. ઇન્સ્ટ્રક્ટર સહિતના 40 જેટલા લોકોને મધમાખીએ ડંખ માર્યા. મેયર ધર્મેશ પોશિયાના બાબતની જાણ થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી ગયા હતા અને તબીબ લોકોને જરૂરી સૂચના આપી બાળકોના ખબર અંતર પણ પૂછ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ દ્વારા જે બાળકોને 7 દિવસની તાલીમ આપવામાં આવે છે, ત્યારે આજે પર્વતારોહણની અંદર તાલીમ લેતા હોય ત્યારે 101 જેટલી સંખ્યા બાળકો તાલીમ લઈ રહ્યા છે. તે દરમિયાન ઝેરી મધમાખી કડવાથી 30 થી 32 બાળકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા. મને જાણ થતાં તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને બાળકોની મુલાકાત લીધી. બાળકોની તબિયત એકદમ સારી છે, કોઈ ચિંતા જેવું છે નહીં અને ત્યાંના ડૉક્ટરો, નર્સોનો સ્ટાફ દ્વારા તેને પણ સૂચના આપવામાં આવી કે જ્યાં પણ જરૂરિયાત પડે ત્યારે અમારું ધ્યાન દોરજો. પણ કોઈ પણ એવી ગંભીર પરિસ્થિતિ નથી. આજ સાંજ સુધીમાં બધા બાળકોને રજા પણ આપી દેવામાં આવશે. આજરોજ જુનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પ દરમિયાન 8 થી 13 વર્ષના બાળકો પર મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ. તે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર સારવાર આપવામાં આવેલ છે. તમામ બાળકોની કન્ડિશન સ્ટેબલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સર, કોઈ છે વધારે ઇન્જર્ડ છે? એક બાળકની હાલત ગંભીર જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે અને તેમની હાલત અત્યારે સ્ટેબલ છે. મારું નામ બાલસ શૈલેષ છે. હું પંડિત દીનદયાળ ઉપાધ્યાયથી ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું અને અમે જે આપણે ટેકરી છે ને, લક્ષ્મણ ટેકરી ને જોગણિયા ટેકરી, અમે જોગણિયા ટેકરી ઉપર હતા ત્યારથી નીચે ઉતરતા હતા ને ત્યારે મધુમાખી અમારા ઉપર અટેક કર્યો છે અને છોકરાને જોડે હતા બધા, પણ અત્યારે બધા સેફ છે. અત્યારે સિવિલમાં છીએ અમે અને અમને સારી સારવાર મળે છે. મારું નામ ધોકિયા નિસર્ગી છે. અમે લોકો જોગણિયા ડુંગર ઉપર કોર્સ કરવામાં ગયા હતા, એક એડવેન્ચર એક્ટિવિટી. ત્યાં અચાનકથી હું એક બિલેનો રોલ કરતી હતી અને અચાનકથી મધ ઉડ્યું અને ઘણા બધા સ્ટુડન્ટને મધમાખી કરડી અને એ પછી તરત જ સારવાર માટે 108 ગવર્મેન્ટ હોસ્પિટલ સરકારી જુનાગઢની બોલાવવામાં આવી. બહુ ઝડપથી અમને સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા અને તેના પૂરા સ્ટાફે અને ડૉક્ટરોએ બહુ સાથ સહકારથી અમને બધાને બહુ સારી રીતના સારવાર આપી અને હજી અત્યારે પણ અમારી ઉપર એટલા બધા ડૉક્ટરો, સ્ટુડન્ટો છે કે અમારે કોઈ પણ નાની નાની વસ્તુની જરૂર પડે છે તો અમને પૂરેપૂરો સહકાર આપે છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં લગભગ 27 જેટલા પ્રવાસીઓએ જાન ગુમાવ્યા, ત્યારે નિર્દોષ લોકોના જાન લેનાર આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવા માટે સાધુ સમાજમાં પણ માંગણી ઉઠી છે. ભવનાથમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ સરકારની સાથે રહીને જરૂર પડે ફૌજનું નૈતિક બળ વધારવા મારે
આખે આખો આશ્રમ દાનમાં આપી દેવો પડે તો પણ હું તૈયાર છું તેમ જણાવી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કર્યો હતો. આમ પણ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં રાષ્ટ્રપ્રેમ દર્શાવતા અનેક ભીત ચિત્રોને અનેક સ્મારકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અહીં નિયમિત રીતે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન પણ થાય છે અને ઇન્દ્ર ભારતી બાપુ દેશ સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારી મિલકત માગશે તો પણ હું ફૌજ માટે આપી દઈશ તેમ જણાવી ઇન્દ્ર ભારતી બાપુએ દરેક નાગરિકને દેશ સેવા માટે સમર્પિત થવા માટે હાકલ કરી હતી. કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે, ભારત કેટલું સહન કર્યું છે અને છેલ્લે બાકી સહન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને. નહીં તો 2014થી આજે 25 સુધી સહન મોદી કરે છે, મોદી સાહેબ કરે છે અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબાદ તોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. નકશામાંથી નીકળી જવો જોઈએ. એ માણસ ઈ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ અને મોદી સાહેબને ગુરુ દત્તાત્રેય વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાકને હાવ જમીનદસ્ત કરી નાખે. ઓમ નમો નારાયણ. જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટીનો વાર્ષિક ઉત્સવ વેટ રંગતના નામથી તાજેતરમાં ઉજવાઈ ગયો. છેલ્લા 14 વર્ષથી કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનિટી કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવનાર ડોક્ટર P.H. ટાંકને આ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ બનાવાતા વિદ્યાર્થી તેમજ પ્રાધ્યાપક ગણમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વિદ્યાર્થી, સ્ટાફ અને પશુપાલકોએ નવા કુલપતિ તરીકે ચાર્જ સંભાળનાર ડોક્ટર ટાંકનું સ્વાગત કર્યું હતું. તારીખ 3-5 એટલે કે આ દિવસ સુધી વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેટ રંગત 2025નું આયોજન થયું, જેમાં અંતાક્ષરી, ફન ક્વિઝ, ડીજે નાઇટ તેમજ અલગ અલગ ટ્રેઝર હન્ટ અને ફન ગેમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઇનામ વિતરણ પણ યોજવામાં આવ્યું હતું. ત્યારે તમામ પશુપાલકો, પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓના હિતમાં એક આધુનિક ટીવી સેટનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સીસીટીવી કેમેરાના માધ્યમથી તમામ યુનિવર્સિટીની સુરક્ષા મજબૂત બનશે તેમ ડોક્ટર ટાંકે જણાવ્યું હતું. એટલું જ નહીં, 14 વર્ષ ડીન તરીકે સેવા આપ્યા બાદ સરકારે જ્યારે એમને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા છે ત્યારે પોતાની જવાબદારી વધી જાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી કોલેજ અને પશુ ઉછેર કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત સ્વરૂપે મારા કુલપતિના પદગ્રહણ બાદ એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ વિદ્યાર્થીઓના વાર્ષિકોત્સવ સાથે સાથે મેં જે સંસ્થામાં 39 વર્ષથી સેવારત હતો અને ખાસ કરીને જૂનાગઢથી 2013થી જુદી જુદી જવાબદારીઓ સંકળાયેલો હતો ત્યારે એ પ્રોગ્રામમાં, એ કાર્યક્રમમાં મને અતિથિ તરીકે, કુલપતિ તરીકે જે આમંત્રણ મળ્યું તો સાથે સાથે ગઈકાલે આ જ કોલેજમાં જુદા જુદા જે નવા પ્રકલ્પો હતા એનું ઉદ્ઘાટન, સાથે સાથે પશુ ઉછેર કેન્દ્રમાં જે નવું આપણે ગતિવિધિઓ શરૂ કરેલ છે, ખાસ કરીને જે પ્રોજની ટેસ્ટેડ બુલ છે એના માવજત અને સંવનન અને સંરક્ષણ માટે કસરત કરવી ખૂબ જરૂરી છે. તો એક એક્સરસાઇઝર નવું જે ઇન્સ્ટોલ કરી મારા હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એવા જ જે નવા રોડ રસ્તાઓ છેલ્લા 2 મહિનામાં થયેલા છે એનું પણ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નવા 2 ટ્રેક્ટર જે CBF મધ્યે લેવામાં આવ્યા છે એનું પણ કાલથી શરૂઆત થઈ. એટલે એક આગંતુક નવા કુલપતિ તરીકે મારા હસ્તે આ નવા પ્રકલ્પો ખુલ્લા કરાયા
એ મારી જવાબદારીના ભાગરૂપે અને હર્ષના ભાગરૂપે એક આનંદની લાગણી વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર કાર્યરત નોબલ યુનિવર્સિટીમાં ચાલતો BBA નો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યનું દ્વાર ઉઘાડનારો બની રહેશે તેમ રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ જણાવ્યું છે. નોબલ યુનિવર્સિટીમાં ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે, જે પૈકી BBA કોર્સ આજના યુવાનો માટે પ્રથમ વિકલ્પ રહ્યો છે અને પ્રથમ પસંદગી બને છે. બિઝનેસ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે કેરિયર બનાવવા માટે BBA નો કોર્સ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ કોર્સમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નથી મળતું, પરંતુ ફિલ્ડમાં જઈને પ્રેક્ટિકલ વર્ક પણ કરવું પડે છે. ત્યારે BBA માં એડમિશન માટે નોબલ યુનિવર્સિટીનો સંપર્ક સાધવા માટે રજિસ્ટ્રારશ્રી અને મેનેજમેન્ટ ફેકલ્ટીઝ તરફથી અપીલ કરવામાં આવી છે. BBA એટલે બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ધોરણ 12 પછી બિઝનેસ અને મેનેજમેન્ટ ફિલ્ડનો બેસ્ટ કોર્સ એટલે BBA. જો તમે તમારો ફેમિલી બિઝનેસ આગળ વધારવા માંગો છો, કોર્પોરેટ અને મલ્ટીનેશનલ કંપનીમાં સારા પેકેજ સાથે જોબ મેળવવા માંગો છો, અથવા પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો, તો BBA કોર્સ એ તમારા માટે બેસ્ટ ચોઇસ છે. BBA કોર્સમાં પ્રેક્ટિકલ નોલેજનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલા માટે જ સ્ટડીઝની સાથે સાથે ઇન્ટર્નશિપ, ઓન ધ જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક, કેસ સ્ટડી, પ્રેઝન્ટેશન, એકેડેમિક ટૂર અને ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ કરાવવામાં આવે છે, જેનાથી જોબ મળવાના ચાન્સીસ વધી જાય છે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં BBA વિથ પ્લેસમેન્ટ કોર્સ ચાલે છે, જ્યાં વિદ્યાર્થીઓને કોલેજના કેમ્પસમાંથી જ જોબ મળી જાય છે. જો તમે પણ BBA વિથ પ્લેસમેન્ટ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો, તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. જૂનાગઢમાં વાંઝાવાડ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ જતા સામાન્ય લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાયા હોવાનું સ્થાનિક લોકોએ જાહેર કર્યું છે. અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતા એક 45 વર્ષીય આધેડ હરસુખભાઈ રાણીંગાનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થતા સ્થાનિક વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે અને મહાનગરપાલિકાની બેદરકારીને કારણે હરસુખભાઈનું મૃત્યુ થયું છે તેવો આક્ષેપ કર્યો છે. અયોધ્યા એપાર્ટમેન્ટમાં લગભગ 30 જેટલા લોકોને ઝાડા ઉલટીના દર્દ વધી ગયા છે, જેમાંથી 7 લોકોને સિવિલમાં દાખલ પણ કરવા પડ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે વાંઝાવાડ વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે અને ગટર તૂટી જતા અમારા પીવાના પાણીના બોરમાં આ ગટરનું દૂષિત પાણી ભરાઈ ગયું છે, જેને કારણે જ્યારે અમે બોર ચાલુ કરીએ છીએ અને પાણી આવે છે તેમાં પણ બદબુ મારતું પાણી આવે છે અને પહેલી નજરે ગટરનું પાણી ભળી ગયું હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ બાબતે મેયર ધર્મેશ પોશિયાએ કહ્યું કે પાણીના નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચી વાસ્તવિકતા ખ્યાલ આવશે, પરંતુ અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ અત્યારે જે દૂષિત ગટરના પાણીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેનો રસ્તો કાઢવો પડશે તેવી હૈયાધારણા પણ મેયરશ્રીએ ઉચ્ચારી હતી. દરમિયાન અયોધ્યા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લોકો એકત્રિત થયા હતા અને મહાનગરપાલિકા સામે રોષ પ્રગટ કર્યો. મારું નામ ઠોકરા ખુશ્બુ. વાંઝાવડમાં 15 દિવસથી પાણી ખરાબ આવે છે અને ગટરનું પાણી ભળી ગયેલ છે, તેથી બધા બીમાર પડે છે. ઝાડા ઉલટીના કેસ વધારે છે, 5 થી 10 જણાને દાખલ કરેલ છે સિવિલ હોસ્પિટલમાં, તેમજ એક ભાઈનું એક્સપાયર થયેલ છે. મને પણ 6 થી 7 દિવસ ઝાડા ઉલટીના કેસમાં હું પણ આવેલ છે, તેથી દવા લીધેલ છે.
આ ગંદુ પાણી પીવાથી થયેલ છે અને તેમાં ગટરના પાણીની વાસ આવે છે અને ગટરનું પાણી આવતું હોય એવું લાગે છે. જ્યોતિબેન બોરીસાણી અમારું નામ છે. હું અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહું છું અને અમારા વારે વારે આ પ્રશ્ન ઉભો થાય છે પાછળની ગટરનું પાણી અમારા સબમર્સિબલમાં ફેરવાઈ જાય છે દર વખતે. એટલે અમારે વારે વારે આ કેસ ઉભા થાય છે. અમારા અટાણે 4 થી 5 ઘરના સભ્યો અટાણે દવાખાનામાં દાખલ છે અને એ સિવિલમાં ગયા હતા. સિવિલમાંથી અટાણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા છે બીજે ઠેકાણે. ને હસમુખભાઈ રાણીગા અમારા ગરબી મંડળના સભ્ય છે. અમારું વારે વારે અમારા ગરબીનું કામ બહુ જ કરે છે. એ આખું કામ કરે છે. અટાણે અવસાન પામ્યા છે તો અમારું એપાર્ટમેન્ટ અટાણે બહુ દુઃખમાં છે કારણ કે ખરેખર હસમુખભાઈ જેવો માણસ અમારા એપાર્ટમેન્ટથી વયા ગયા એટલે અમને બહુ દુઃખ થયું સાહેબ છે. મારું નામ છે દિનેશભાઈ હરિભાઈ કાંડપરા. હું ગોજાવણી પાર્ટીમાં સિડની ટાંકી પાસે અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહું છું. અમારા એપાર્ટમેન્ટમાં ગટરનું કામ ચાલવાથી ને ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જવાથી લગભગ 7 થી 8 ઘેરે ઝાડા ઉલટીના કેસ દાખલ થયા છે સાહેબ. અને આજે કાલ સાંજે અમે એક ભાઈને એડમિટ કરેલા છે સરકારી હોસ્પિટલમાં. આજ સવારે કેસ ફેલ થઈ ગયો છે. એટલે મારી મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે જેમ બને તાત્કાલિક ગટરનું કામ પૂરું કરવા અને અમારું પાણી ચોખ્ખું કરવા માટે વિનંતી કરું છું. શું નામ છે? એનું નામ છે હર્ષુખભાઈ કાંજીભાઈ રાણીગા. અયોધ્યા એપાર્ટમેન્ટની ઘટના અમારા ધ્યાને આવી છે. ગઈકાલે પાણી ભૂગર્ભ અને આરોગ્યની ટીમોને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. સરકાર માન્ય લેબોરેટરીમાં તપાસ સેમ્પલ અને પરીક્ષણ માટે પણ આપવામાં આવ્યા છે જેથી યોગ્ય તપાસ થયા બાદ ઘટના શું હતી તેનો ખ્યાલ આવી શકે છે. એટલે તેના માટે જ સેમ્પલ લેબોરેટરીમાં ભૂગર્ભ અને પાણીની ટીમો દ્વારા મોકલવામાં આવ્યા છે અને તેના દ્વારા જ સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે કે જેથી કરીને ખ્યાલ આવે કે કાયદે ભૂગર્ભનું પાણી અંદર ભળી ગયેલું છે કે શું છે. એ તપાસ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર વોર્ડ નંબર 7 ના નગર સેવિકા ભાવનાબેન વ્યાસ અને સાથી બહેનો દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર દ્વારા સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માનસિક અને આધ્યાત્મિકની સાથે શારીરિક રીતે પણ મનોરંજન આપવામાં આવે છે. રોજ સવારે યોગ અને પ્રાણાયામની તાલીમ તો આ ઉપરાંત ડ્રોઈંગ, વક્તૃત્વ સ્પર્ધા અને જુદી જુદી વસ્તુઓ કેવી રીતે બનાવી તેનું માર્ગદર્શન પણ બાળકોને આપવામાં આવે છે. નગર સેવિકા ભાવનાબેન વ્યાસે કહ્યું કે ઝાંઝરડા રોડમાં હવે ખૂબ જ વસ્તી વધી ગઈ છે. ઉનાળુ વેકેશન પડી ગયું છે ત્યારે આ વિસ્તારના બાળકોને ક્યાંય બીજે જવું ન પડે અને ઘર આંગણે જ એક્ટિવિટી મળી રહે તે માટે અમે સમર કેમ્પ શરૂ કર્યો છે. આસપાસના લોકોનો પણ સારો સાથ સહકાર મળતો હોવાને કારણે આ સમર કેમ્પમાં લગભગ 80 થી વધારે બાળકો રોજે રોજ જોડાઈ રહ્યા છે. હું ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર, આરોગ્ય સમિતિના ચેરમેન. હું અહીં મહેશનગરમાં રહું છું, ઝાંઝરડા રોડ ઉપર. આજુબાજુ વાલીઓનો એ લોકોનું કહેવાનું હતું કે તમે એક સમર કેમ્પ અહીંયા ચાલુ કરો. આપણે બધે અલગ અલગ જગ્યાએ થાય છે પણ શું થાય કે વાલીઓને એટલો ટાઈમ ના હોય મેળવા જવા તેડવા જવાનો. તો આ અમારા એરિયામાં ઘણા બધા બાળકો રહે છે તો તમે આ એવું ચાલુ કરો ને તો અમારા બાળકો આ લાભ લઈ શકે. એટલે મેં અને અમારે સાથે છે સંજ્ઞાબેન છે, વર્ષાબેન છે, યોગેશ્વરીબા છે, અમે બધાએ સાથે મળી અને આ એક પ્લાન કર્યો. તો એમાં એક યોગ ટીચર છે, પછી ડાન્સ ટીચર છે, ડ્રોઈંગ ટીચર છે, અલગ અલગ ટીચર રાખી અને અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ. અમારો આશય એક તો એવો છે કે બાળકોને જ્ઞાન સાથે ગમત મળે અને બીજા નંબરમાં મોબાઈલથી દૂર રહે. કારણ કે આપણે સમજીએ છીએ કે નવરાશની પળોમાં બાળક તરત મોબાઈલ લઈને બેસી જાય છે. આપણે વાલી તરીકે ના પાડીએ તો બાળકને ગમતું નથી. તો અમે 25 તારીખથી 25 થી 10 તારીખ સુધી સમર કેમ્પનું આયોજન કરેલું છે અને બાળકો ખૂબ સરસ એક્ટિવિટી સાથે અહીંયા આવે છે, આનંદથી બધા રહે છે. અને બીજા નંબરમાં કે કોઈ રોકટોક નહીં,
એ લોકો સરસ મજાની ગેમ રમે છે. પછી અડધી કલાકના અંતરે અમે ડાન્સનું યોગ સવારમાં, પછી કરાટે. એક અમારે સ્ટુડન્ટ છે જીલ કરીને, જે ખૂબ સરસ કરાટે શીખડાવે છે. એની ઉંમર નાની છે પણ એટલું સરસ બાળકોને શીખડાવે છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. મારું નામ સંગના જોશી છે. ભાવનાબેનની એવી ઈચ્છા હતી કે આપણા એરિયામાં એક સમર કેમ્પનું આયોજન કરીએ અને આજુબાજુના વાલીઓની પણ ઈચ્છા હતી કે તમે સમર કેમ્પ કરો તો અમારા બાળકો છે એ ત્યાં આગળ આવે અને પોતાની જે પ્રતિભાઓ છે એ બહાર લાવી શકે. તો અમે આ સમર કેમ્પનું આયોજન 25 તારીખથી 10 તારીખ સુધી કરેલું છે. તો બાળકો છે એ ખૂબ જ હોશ ભેર આમાં ભાગ લે છે. હું પોતે ડાન્સ, સંગીત, ડ્રોઈંગ છે, આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવું છું. મારી સાથે વર્ષાબેન છે એ યોગ ટીચર છે, એ યોગ કરાવે છે. ભાવનાબેનનો પણ ખૂબ સારો રિસ્પોન્સ છે અને વાલીઓ પણ ખૂબ સરસ અમને રિસ્પોન્સ આપે છે. તો અમે આ સરસ મજાનું આયોજન, આજે પહેલું વર્ષ છે અમારું અને સારો એવો રિસ્પોન્સ અમને અહીંયા મળેલો છે અને આવતા વર્ષે પણ આનાથી પણ સરસ અમે આયોજન કરી શકીએ એવી અમે આ બધા વાલીઓ પાસેથી આશા રાખીએ છીએ. મારું નામ ઝીલ ઉનડકટ છે. હું અહીંયા સિદ્ધાર્થ મહાદેવ મંદિરે સમર કેમ્પમાં આવું છું અને અહીંયા મને ખૂબ મજા આવે છે. અહીંયા હું ખુદ કરાટે શીખવાડું છું અને સંજ્ઞા મેમ છે તે ડાન્સ, ડ્રોઈંગ અને બીજી એક્ટિવિટી શીખવાડે છે. ભાવના મેમ છે અને વર્ષા મેમ છે જે અમને યોગા શીખવાડે છે. અને અહીંયા અમે બધા બાળકો અલગ અલગ પ્રવૃત્તિ શીખીએ છીએ અને કેવી રીતના ડિસિપ્લિનમાં રહેવું ને એ બધું પણ નવું અલગ રીતે અમને શીખવાડે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લાના ચોકી તાલુકામાં મનરેગા ગામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનને આ અંગે વારંવાર ફરિયાદ કરી છે. આમ છતાં વર્તમાન સરપંચ અને ભૂતપૂર્વ સરપંચ સામે કોઈ કાયદાકીય પગલાં ન લેવાતા અંતે આ ગામના એક દંપતીએ 15મી મેએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ચોકી ગામમાં મનરેગા યોજનાના કામમાં મસ્ટરોમાં મૃતકોની ખોટી હાજરી પુરાવી ખોટા મજૂરોના મસ્ટરો બનાવી અને બિલ બનાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ પ્રવીણભાઈ સોલંકીએ કરી છે. નિયામકશ્રીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ પગલાં ન લેવાતા અંતે તેમણે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનને પણ ફરિયાદ કરી છે. આ અંગે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે 15મી મેના રોજ આત્મવિલોપન કરશું તેમ પ્રવીણભાઈ સોલંકી અને તેના ધર્મપત્નીએ ચીમકી ઉચ્ચારી છે. મારું નામ પ્રવીણભાઈ ચનાભાઈ સોલંકી, હાલ જુનાગઢ તાલુકા પંચાયત સદસ્ય છું અને મારા ચોકી ગામની અંદર મારા મત વિસ્તારમાં ચોકી ગામે છેલ્લા 6 વર્ષથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભ્રષ્ટાચારમાં પહેલાં શરૂઆત 2021માં મૃત ખાતાઓના લોકોના ખાતામાં પૈસા નાખી અને માજી સરપંચે ભીખાલાલ વેલજી કોટડિયાએ બોગસ સહીઓ કરી નાણાંની ઉચાપત કરેલ. ત્યારબાદ તે પછીના સરપંચ આવ્યા, તેમના પુત્ર વધુ છે કોમલબેન અરશદભાઈ કોટડિયા, તેમની ઓથ નીચે ભ્રષ્ટાચારની માજા મૂકવામાં વધારે પડતું એને કામ કર્યું અને જે લોકો મજૂરે 100 થી 150 મજૂરની ખોટી સહીઓ કરી અને ઓછામાં ઓછી લાખો રૂપિયાની ભ્રષ્ટાચાર કરેલો છે. આવી રજૂઆત મેં DDO સાહેબને કરેલી હતી 13/12/2021માં. તપાસ દરમિયાન નિયામક સાહેબે સાબિત કર્યું કે એમાં 4 લોકોને જવાબદાર ઠેરવા હતા કે માજી સરપંચ ભીખાલાલ વેલજી, ચાલુ સરપંચ કોમલબેન કોટડિયા, ઉપસરપંચ શ્રી હિતેશ બાબુભાઈ આસોદરિયા અને તકમશ્રી. આ 4 સામે શિક્ષાત્મક પગલાં લઈ અને ગુનો દાખલ કરવા નિયામક સાહેબે DDO સાહેબને આપ્યું હતું. DDO સાહેબે પગલાં લીધા વિના ઠપકો આપી અને કોઈ પણ કા મોટી રકમ લીધી હોય, કા મોટો રાજકીય વર્ગથી દબાણમાં આવી અને મિરાન પરીખ સાહેબે આ લોકોને નિર્દોષ છોડી મૂકેલા. ફરી પાછી આ લોકોએ ભ્રષ્ટાચારને તક મળી એટલે ફરી પાછી કે હવે એકમાં ગુનામાં નિર્દોષ સાબિત કર્યા એટલે એને ટેવાઈ ગયા એટલે ફરી પાછો મોટો ભ્રષ્ટાચાર કર્યો લીજપીટ કમ્પોઝપીટમાં. એ બાબતની મેં ફરિયાદ કરી. એમાં પણ તપાસમાં 90 કિલો લોખંડ આવતું હતું, 305 બેલા મેં વ્હાઇટ બેલા મેશનરી આવતી, 10 ટન કપચી આવતી. આવું નાયબ કાર્યપાલક ઇજનેર જુનાગઢે તપાસમાં સાબિત કર્યું કે આવું કોઈ પણ વસ્તુ એસ્ટિમેટ મુજબ કામ થયેલ નથી. આવું જિલ્લા વિકાસ એજન્સીને આપ્યું. તપાસ દરમિયાન જિલ્લા વિકાસ એજન્સીએ DDO સાહેબને આપ્યું, જે હાલના નીતિન સાંગવાન સાહેબ છે કે જેની બહુ નામના છે, લોકો તરત ધ્રુજે છે એના નામથી. એટલે મને પણ વિશ્વાસ હતો કે ચોકીમાં મને ન્યાય મળશે. મારી ફરિયાદ સાબિત થઈ, પણ માત્ર ને માત્ર કાગળ ઉપર ઠપકો આપી એક એન્જિનિયરને હોદ્દા ઉપર એના સસ્પેન્ડ કર્યો છે અને તલાટી કામ ઉપર હજી તપાસના નામે કામ ચાલુ છે અને આમાં જવાબદાર સામે સરપંચને તાકીદ આપી છોડી મૂકવામાં આવી. મારું નામ સોલંકી નીતાબેન પ્રવીણભાઈ, હું હાલ ચોકી ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન છું. મારા પતિએ 2021માં મનરેગામાં જે મૃતકોના ખાતામાં પૈસા નાખેલા હતા એ બાબતે ફરિયાદ કરેલી છે. એ સાબિત પણ થયેલું છે અને એમાં DDO સાહેબે મિરાન પરીખે એ લોકોને ઠપકો આપીને છોડી દીધા છે. અને બીજો પાછો ભ્રષ્ટાચાર જે લીચપીચ કમ્પોઝપીટ છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર છે, એ પણ સાબિત થયેલો છે અને એમાં પણ નીતિન સાંગવાને સાહેબે એમાં પણ તાકીદ આપીને છોડી દીધા છે. અને પાછો ત્રીજો ભ્રષ્ટાચાર છે જે કાલે TDO સાહેબ તપાસ કરી ગયા છે, એમાં પણ સાબિત થયેલો છે. એટલે વારંવાર આ ચોકીના સરપંચ છે, ઉપસરપંચ છે અને માજી સરપંચ છે ભીખાલાલ વેજ, એ આ બધા ભ્રષ્ટાચારીઓના ટેવાયેલા છે અને આ સરકારના નાણાપંચની ઉચાપત કરવામાં માહિર છે.
એટલે મારે સરકારને એટલું જ કહેવું છે કે મારા પતિએ જે પણ અત્યાર લગીની અરજીઓ કરેલી છે એ બધી સાબિત છે. હવે સરકારને મારે ખાલી એટલું જ કહેવું છે કે મારા પતિને જે ન્યાય આપે અને જે 15/5/2025 ના રોજ જે અમે સરકાર સામે આત્મવિલોપન કરવાના છીએ, જો અમને ન્યાય નહીં મળે તો અમે અમારા પરિવાર સાથે આત્મવિલોપન કરશું. 2 દિવસ પહેલા ચુનારવાડા નામના વિસ્તારમાં 2 જૂથો સામસામે આવી ગયા હતા અને એક જૂથે હાથમાં તલવાર, પાઇપ અને અન્ય હથિયારો સાથે બીજા કેટલાક શખ્સો ઉપર હુમલો કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 8 આરોપીની ધરપકડ તો કરી, પરંતુ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેસી ગયો છે તે દૂર કરવા માટે આજે સવારે પોલીસે તમામ આરોપીઓનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચુનારવાડા વિસ્તારમાં સરઘસ કાઢ્યું, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને વેપારીઓના ટોળા એકઠા થયા હતા. દરમિયાન જાહેરમાં તમામ આરોપીઓને ઉઠક બેઠક કરાવીને પોલીસે પાઠ ભણાવ્યો હતો અને હવે પછી આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ન થવી જોઈએ તેમ આકરી ભાષામાં સમજાવી દીધું હતું. બી ડિવિઝન પીઆઈ શ્રી ગોહિલે કહ્યું કે 8 જેટલા અસામાજિક તત્વોને અમે જબ્બે કર્યા છે અને હજુ એની સામે કડકમાં કડક કામગીરી હાથ ધરાશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બને તે માટે આઈજી ને એસપી ના માર્ગદર્શન નીચે અમે કામ કરીએ છીએ. ત્યારે આવા આવારા તત્વોને એ જ વિસ્તારમાં પાઠ ભણાવીને લોકોના મનમાંથી ભય દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ગત તારીખ 30/4/2025 રોજ રાત્રિના 8:30 વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સાગરભાઈ મહેશભાઈ બારૈયા નાઓએ ફરિયાદ આપી હતી, જેમાં બીએનએસ કલમ 109 જૂની કલમ આઈપીસી 307 મુજબનો બનાવ ચુનારાવાસમાં બનાવ બનેલો હતો. જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચી અમે 8 આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા, જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી, રોહિત સોલંકી, ભનુ સોલંકી, અજય સોલંકી, ઉત્તમ સોલંકી, રિતિક સોલંકી અને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકીને આરોપી પકડ્યા હતા. ગઈકાલે તેઓના 1 દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓનો હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જોગણિયા ડુંગરે પર્વતારોહણની તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓ ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા 40 જેટલા બાળકો અને યુવાઓને તાત્કાલિક સિવિલમાં ખસેડાયા. જોકે તમામ તાલીમાર્થીઓ ભયમુક્ત. દેશની સેવા માટે મારે આખો આશ્રમ અને સંપૂર્ણ મિલકત સરકારને આપવા પડે તો પણ હું તૈયાર છું. ઇન્દ્ર ભારતી બાપુએ દર્શાવ્યો રાષ્ટ્રપ્રેમ. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા વાંજાવાડમાં એક જ એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલટીના કેસો મળ્યા. એક આધેડનું મૃત્યુ થતા સ્થાનિકોએ મહાનગરપાલિકાની બેદરકારીને કારણભૂત ગણાવી. અને ચુનારવાડામાં તલવાર અને પાઇપ સહિતના હથિયારો સાથે હુમલો કરનાર 8 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ઉઠક બેઠક કરાવી પ્રજાના મનમાંથી ભય દૂર કરતી પોલીસ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.